જૂનાગઢના ભેસાણ તાલુકાના ગડથ ગામે 2 દિવસ પહેલા થયેલ પૂર્વ સરપંચ અને હાલ તાલુકાના ભાજપના મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યાના 2 આરોપીને ઝડપી લેતી જૂનાગઢ એસઓજીની ટીમ અને ભેસાણ સ્થાનિક પોલીસે બગસરા રોડ ઉપરથી દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વ સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી હત્યા કરવામાં આવી હતી તેવું આરોપીઓએ કબૂલ્યું હતું। આ સમગ્ર ઘટનાને જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાની સીધી દેખ હેઠળ ભેસાણ પીએસઆઈ કાતરિયા અને એસઓજીના પીઆઈ પીકે ચાવડા અને પીએસઆઈ એસએ સોલંકીની ટીમે શકમંદોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન કાલે સાંજે 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેમાં ગામના જ હત્યારા ગોરખ જસુકુ બસિયા અને રાજુ વાઘુ બસિયાને બગસરા રોડ ઉપર આવેલા રફાડિયા ચોકડી ખાતેથી બાતમીના આધારે દબોચી લીધા હતા। મૃતક વિનુભાઈ ડોબરિયાને આરોપીઓ સાથે અગાઉ જાહેરમાં માથાકૂટ બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને તેમની હત્યા કરી નાખી હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, ભેસાણ। ગઈ તારીખ 13 માર્ચ 2024ના રોજ જે ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી, એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી। તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય 2 આરોપીઓ છે ગોરખ જસકુભાઈ બસિયા, રાજુભાઈ બાગુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈ શ્રી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે। આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે। હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જનાર વિનુભાઈ સાથે અગાઉ લચણસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખ 13/3/2024ના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનારને છે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ છે।